નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના હળદ ગામે વસ્ત્રાલય દ્વારા સ્થાનિક આદિવાસી સમુદાયના લોકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 250 થી વધુ પરિવારોના સભ્યોને 700 થી વધુ કપડાં પસંદ કરી મેળવ્યા હતા. આ આયોજન સમસ્ત આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ હળદની આદિવાસી સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો વૈશાલીબેન બેગડિયા, મનીષાબેન ગોદરાવી, નૈનાબેન બેગડિયા, નેવાભાઈ ખેર, સમદીપભાઈ ગોદરાવી, વર્ષાબેન પારગી અને લલિતાબેન બેગડિયા આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. વસ્ત્રાલયના સભ્યો હિતેન્દ્ર વાઢેર, આરવ આચાર્ય, અલ્પેશ પંચાલ અને વિકી મહેતા અમદાવાદથી 2 પંચકાર ભરીને વહેલી સવારે હળદ પહોંચ્યા હતા. સ્થાનિક આગેવાનોના સહયોગથી લાભાર્થી પરિવારો સમાજવાડી ખાતે એકત્રિત થયા હતા. વસ્ત્રાલયની ટીમ દ્વારા શહેરોમાંથી એકત્રિત કરાયેલા નવા જૂના કપડાં લાભાર્થીઓ સમક્ષ રાખવામાં આવ્યા હતા, જ્યાં મહિલાઓ, પુરુષો અને બાળકોએ પોતાની પસંદગીના વસ્ત્રો મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો. વસ્ત્રાલયની ટીમે તમામ કપડા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમણે ઉદારતાપૂર્વક આપેલા કપડા જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.